આજે આપણે વાત કરીશું ડોમેસ્ટિક પોઈઝન્સ એન્ડ આઈ વિશે. ડીઓ છાંટતા છાંટતા આંખમાં સ્પ્રે પડી ગયો, વોશરૂમ ક્લીન કરતા કરતા આંખમાં ફિનાઇલ પડી ગયું, હાર્પિક પડી ગયું, છોકરાનો પ્રોજેક્ટ બનાવતા બનાવતા આંખમાં ફેવિકોલ જતું રહ્યું, ફેવિક્વિક જતું રહ્યું, તો તાત્કાલિક શું કરવાનું? એટલું યાદ રાખો કે ફર્સ્ટ એડ આંખની કોઈ પણ ટ્રીટમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તાત્કાલિક આંખને પાણીથી વોશ કરો, ક્લીન કરો અને કોઈ પણ ઘરગથ્થો ઉપાય કરવા બદલે ઇમરજન્સી સર્વિસમાં જઈ અને આંખના ડ્રોપ્સ કે એની જે બી જરૂરી સારવાર હોય એ આંખના ડૉક્ટર પાસે કરાવો. ઘરગથ્થો કોઈ પણ ઉપાય જેનાથી તમને એવું લાગે કે આની ઇફેક્ટ ઓછી થઈ જશે ના કરવું, કેમ કે આ પોઈઝન્સ ઘણી બધી વખત આંખમાં એવા પ્રોબ્લેમ કરે છે જેનાથી તમારી દ્રષ્ટિ જઈ શકે એમ છે. એટલે આંખમાં એક બેઝિક વોશ કરવો, ઠંડકના ટીપા નાખવા અને તાત્કાલિક આંખના ડૉક્ટરને બતાવવું એ એક જ ઉપાય છે આ બધા પોઈઝન્સથી આંખને કોઈ બી નુકસાન થતાં બચાવવા. થેન્ક યુ.